ધોરણ 8 વિષય હિન્દી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 9 મમતાનો અભ્યાસ કરીશું। મમતાના લેખક છે જયશંકર પ્રસાદ અને મમતાનો સાહિત્ય પ્રકાર છે કહાની। વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો અભ્યાસ આપણે હિન્દી તેમજ ગુજરાતી બંને ભાષામાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિને અતિ પ્રાચીન સંસ્કૃતિ માનવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિમાં અતિથિને દેવ સમાન માનવામાં આવે છે। જ્યારે કોઈ ઘર આંગણે આવે ત્યારે તેમનો ધર્મ અને જાતિ જોયા વિના તેનું સ્વાગત કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, અતિથિ દેવો ભવ આ સૂત્રને ધ્યાનમાં રાખીને જયશંકર પ્રસાદે મમતા કહાની લખી છે। આ કહાનીનું મુખ્ય પાત્ર છે મમતા। વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં મમતાનો સાહિત્ય પ્રકાર છે કહાની। વિદ્યાર્થી મિત્રો, રોહતાસ દુર્ગના મંત્રી હોય છે ચૂડામણી અને ચૂડામણીનું પુત્રીનું નામ છે મમતા। મમતા એક વિધવા હોય છે। જ્યારે રોહતાસ દુર્ગ પર શેરશાહ કબજો કરવા ઈચ્છે છે ત્યારે ચૂડામણીનું મંત્રી પદ છીનવાઈ જાય છે। ત્યારે એક પિતા તરીકે પોતાની પુત્રી મમતાના ભવિષ્યની ચિંતા હોય તે એક સ્વાભાવિક વસ્તુ છે। વળી મમતા એક વિધવા પણ છે। આથી ચૂડામણી મમતાના ભવિષ્યને સુરક્ષિત કરવા ઈચ્છે છે। આથી શેરશાહ ચૂડામણીને સોનાથી ભરેલો એક ચાંદીનો થાળ લાંચ તરીકે આપે છે। ચૂડામણી ઈચ્છે છે કે મમતા તે સોનું રાખી લે, પરંતુ મમતા વિધવા હોય છે, સાથે સાથે સ્વાભિમાની પણ હોય છે। તે આ સોનાનો થાળનો સ્વીકાર કરતી નથી। વળી તે એમ પણ કહે છે કે લાંચ લેવી એ એક અનર્થ છે। આથી તેના પિતા ચૂડામણી મમતાને મૂર્ખ માને છે। વળી બીજે દિવસે એક ઘટના ઘટે છે કે ડોળીઓમાં મહિલાઓના વેશમાં શેરશાહના સૈનિકો રોહતાસ દુર્ગમાં પ્રવેશ કરે છે અને ચૂડામણી આ વાતનો વિરોધ કરે છે, તેથી તેનો વધ કરવામાં આવે છે। ચૂડામણીની પુત્રી મમતા કોઈ પણ રીતે બચીને ત્યાંથી નીકળી જાય છે અને કાશીની ઉત્તરે આવેલા એક સ્તૂપના ખંડેરમાં આશરો લે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંથી વાર્તા આગળ વધે છે। ધીમે ધીમે કરતા દિવસો પસાર થાય છે અને એક દિવસની વાત છે, મમતા ગીતા પાઠ કરી રહી હોય છે। ત્યાં અચાનક તેને એક ભીષણ આકૃતિ દેખાય છે, જે એક મનુષ્યની હોય છે, જે મમતાની ઝૂંપડી પાસે આવીને ઊભો રહે છે। તે મનુષ્ય હોય છે બાદશાહ હુમાયુ, જે ચોસાના યુદ્ધમાં શેરશાહથી પરાજિત થઈને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી છૂટે છે। તે ખૂબ જ તરસ્યો હોય છે, થાકેલો હોય છે। મમતા તેને પાણી પીવડાવે છે અને તેનો જીવ પણ બચાવે છે। હુમાયુ મમતાની ઝૂંપડીમાં રાતવાસો કરે છે, તેનો આશરો માંગે છે મમતા પાસે। મમતા અતિથિ દેવો ભવનું પાલન કરે છે। હુમાયુને પોતાની ઝૂંપડીમાં આશરો આપીને તે એક ખંડરમાં ચાલી જાય છે। બીજે દિવસે સવારે જ્યારે હુમાયુના સાથીઓ તેને શોધતા શોધતા તે ઝૂંપડી પાસે આવી નીકળે છે। હુમાયુ મમતાને કૃતજ્ઞતા દર્શાવવાની ઈચ્છા કરે છે, પરંતુ મમતા ત્યાંથી ચાલી નીકળી હોય છે। હુમાયુ જ્યારે જાય છે ત્યારે મિર્જાને કહે છે
કે હું આ સ્ત્રીને કશું જ આપી શક્યો નથી. આથી તું આ ઝૂંપડીની જગ્યાએ તેને મકાન બનાવી આપજે, કારણ કે આફતમાં મને અહીં આશરો મળ્યો હતો. વળી પાછા થોડા વર્ષો વ્યતીત થઈ જાય છે. આશરે 47 વર્ષ વીતી ગયા હોય છે. મમતા 70 વર્ષની થઈ ચૂકી હોય છે. હવે તેના જીવનનો અંત પણ નજીક આવી ગયો છે. તે સમયે મિર્ઝા ત્યાં આવી પહોંચે છે. મિર્ઝા ઘોડેસવાર ઉપર મમતાની ઝૂંપડી પાસે આવે છે અને હુમાયુના પુત્ર બાદશાહ અકબરે તે જગ્યાની શોધખોળ માટે તેણે મોકલ્યો હોય છે, જ્યાં તેના પિતા હુમાયુ એક રાત માટે વિશ્રામ કર્યો હતો. મમતાએ તે ઘોડેસવારને પોતાની પાસે બોલાવે છે અને કહ્યું કે હવે તમે અહીં મકાન બનાવો કે મહેલ, હું તો મારા ચીર વિશ્રામ ગૃહમાં જઈ રહી છું. મમતાની ઝૂંપડીની જગ્યાએ એક અષ્ટકોણ મંદિર બનાવવામાં આવે છે, જેના પર લખ્યું હોય છે કે વળી તેને હુમાયુનું નામ પણ આપ્યું હોય છે અને શેરશાહ અકબર તેનું નિર્માણ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જોવાની વાત એ છે કે અષ્ટકોણ મંદિર બનાવવામાં આવે છે. એ મંદિરમાં અકબરનું નામ હતું, પરંતુ મમતાનું નામ ક્યાંય હતું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ એક વાર્તા મમતાનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારું પાઠ્યપુસ્તક સાથે રાખશો અને આ વિડીયો જોતા રહેશો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ મમતાના લેખક જયશંકર પ્રસાદનો આપણે પરિચય મેળવશું. जयशंकर प्रसाद का जन्म 30/1/1889 में वाराणसी में हुआ था. प्रसाद जी मूलतः कवि है. उन्होंने नाटक, कहानियाँ, निबंध और उपन्यास भी लिखे. उनकी रचनाओं में प्रमुख रूप से भारत की ऐतिहासिक संस्कृति की झलक मिलती है. उनके प्रमुख नाटक है चंद्रगुप्त, स्कंदगुप्त, ध्रुवस्वामिनी. कामयनी उनका सुप्रसिद्ध महाकाव्य है. उनका निधन 14/1/1937 को हुआ था. जयशंकर प्रसाद द्वारा रचित इस कहानी की नायिका ममता है. ममता विधवा है. रोहतास दुर्ग के मंत्री चूड़ामणि अपनी इस एकमात्र स्नेहपालिका पुत्री के दुख से अत्यंत दुखी है. वे उसका भविष्य सुरक्षित करने का प्रयास करते हैं, किंतु पिता द्वारा भिजवाया गया स्वर्ण उपहारों को ममता लौटा देती है. डोलियों में छिपकर बैठे पठान सैनिकों ने अगले ही दिन दुर्ग पर अधिकार कर लिया. चूड़ामणि वहीं मारे गए, किंतु ममता वहां से सुरक्षित काशी के उत्तर में स्थित एक विहार में जा पहुंची और वहीं रहने लगी. लंबा समय बीत गया. उनकी झोपड़ी में बैठी ममता दीप के आलोक में पाठ कर रही थी. एक भीषण और हताश आकृति ने आश्रय मांगा. संकोच पूर्वक ममता ने अतिथि धर्म का पालन करते हुए उस पथिक को आश्रय दिया. वह पथिक कोई और नहीं हुमायूं था, जिसने सुबह होने पर अपने एक सैनिक मिर्जा को इस वृद्धा की टूटी झोपड़ी बनवाने का आदेश दिया. ममता अब 70 वर्ष की हो चुकी थी. अचानक उसे एक अश्वारोही की आवाज़ सुनाई दी, जो उसकी झोपड़ी के बारे में पता पूछ रहा था. ममता उस मुगल अश्वारोही को वह स्थान सौंपकर अनंत यात्रा पर चली गई. उस स्थान पर एक आकर्षक मंदिर बना, जिसके शिलालेख पर 7 देशों के नरेश हुमायूं और उसके पुत्र
अकबर का नाम तो था, किंतु ममता का कहीं जिक्र न था। तो विद्यार्थी मित्रों, चालो આપણે આ કહાનીનો અભ્યાસ કરીએ। रोहतास दुर्ग के प्रकोष्ठ में बैठी हुई युवती ममता शोण के तीक्ष्ण गंभीर प्रवाह को देख रही थी। मन में वेदना, मस्तक में आंधी और आंखों में पानी की बरसात लिए वह विकल थी। वह रोहतास दुर्ग के मंत्री चूड़ामणि की एकमात्र दुहिता थी। उसके लिए कोई अभाव होना असंभव था, कि परंतु वह विधवा थी। उसकी विडंबना का अंत कहाँ था। दुर्ग यानी कि किला, प्रकोष्ठ यानी कि भवन का फाटक के पास वाला कमरा, और शोण यानी कि एक नदी का नाम, तीक्ष्ण यानी कि तेज, गंभीर यानी कि गहरा, प्रवाह यानी कि बहाव, वेदना यानी कि पीड़ा, दुख, विकल यानी कि बेचैन और व्याकुल, दुहिता यानी कि पुत्री, विडंबना यानी कि भाग्य की विचित्रता। रोहतास दुर्ग के प्रकोष्ठ में ममता शोण नदी के गंभीर प्रवाह को देख रही थी। उसके मन में वेदना थी, उसके मस्तक में आंधी उमड़ रही थी और आंखों में से पानी बह रहा था। रोहतास दुर्ग के मंत्री चूड़ामणि की पुत्री दुहिता यानी कि पुत्री ममता थी। उसके लिए कोई अभाव होना असंभव था, किंतु वह विधवा थी। यही विडंबना यानी कि भाग्य की विचित्रता थी। विद्यार्थी मित्रों, અહીં કહેવામાં આવ્યું છે કે રોહતાસ દુર્ગ પર શોણ નદીના પ્રવાહને મમતા નામની યુવતી જોઈ રહી હોય છે। તેના મનમાં વેદના હોય છે, મસ્તકમાં આંધી ઉપડી હોય છે અને આંખમાંથી પાણી વરસે છે। મમતા રોહતાસ દુર્ગના મંત્રી ચૂડામણીની એકમાત્ર પુત્રી હતી। તેની માટે કોઈ પણ અભાવ ન હતો, પરંતુ તે વિધવા હતી। આ જ ભાગ્યની સૌથી મોટામાં મોટી મુશ્કેલી હતી। चूड़ामणि ने चुपचाप उस प्रकोष्ठ में प्रवेश किया। शोण के प्रवाह और उसके कलनाद में ममता अपना जीवन मिलाने में बेसुध थी। पिता का आना न जान सकी। चूड़ामणि व्यथित हो उठे। स्नेह पालिका पुत्री के लिए क्या करे यह स्थिर न कर सकते थे। लौट कर बाहर चले गए, ऐसा प्राय होता, परंतु आज मंत्री के मन में बड़ी दुनिश्चितता थी। पैर सीधे न पड़ते थे। कलनाद यानी कि पानी की आवाज़, बेसुध यानी कि बेखबर, व्यथित यानी कि पीड़ित, स्थिर यानी कि निश्चित। विद्यार्थी मित्रों, यहाँ पर बताया गया है कि जब ममता शोण नदी के प्रवाह को देख रही थी, तब उसके पिताजी चुपचाप वहाँ आते हैं। ममता शोण नदी के प्रवाह को देखने में बेसुध होती है। बेसुध यानी कि तल्लीन होती है। पिता कब आए और चले गए उसे पता भी न चला। लेकिन आज ऐसा हुआ कि आज चूड़ामणि ने अपने बेटी के पास रुकना थोड़ी मुश्किल समझी। उसके पैर सीधे नहीं पड़ रहे थे। विद्यार्थी मित्रों, અહીં કહેવામાં આવ્યું છે કે મમતા વિધવા હોય છે। મમતા શોણ નદીના પ્રવાહને, તેના કલકલ નાદને જોઈ રહી હોય છે। ત્યારે તેના પિતા ચૂડામણી ક્યારે આવીને ક્યારે વયા જાય છે તે તેના પિતાને અને પોતાને ખબર હોતી નથી। આ જોઈને તેના પિતા ખૂબ જ દુઃખી થઈ જાય છે। તે પોતાની પુત્રી માટે કશું કરી શકતા નથી, પરંતુ આજે જ્યારે તે પોતાની પુત્રી પાસે આવ્યા હોય છે ત્યારે તેના પગ सीधा पड़ता होता नहीं। एक प्रहर बीत जाने पर वे फिर ममता के पास आए। उस समय
उनके पीछे 10 सेवक चांदी के बड़े थाल में कुछ लिए खड़े थे। कितने ही मनुष्यों के पद शब्द सुन ममता ने घूमर कर देखा। मंत्री ने सब थालों को रखने का संकेत दिया। अनुचर थाल रखकर चले गए। प्रहर यानी कि समय यहाँ पर बताया गया है। पद शब्द यानी कि पाँव की आवाज़ यहाँ पर कहा गया है। अनुचर यानी कि सेवक। एक प्रहर बीत जाने के बाद उसके पिताजी उसके पास आते हैं। उसके पीछे 10 सेवक होते हैं जो चांदी के बड़े थाल लिए खड़े हैं। कितने ही मनुष्य के पाँवों की आवाज़ सुनकर ममता देखती है और मंत्री चूड़ामणि उस सब थाल को वहाँ पर रखने का संकेत करते हैं। सेवक सब थाल लेकर चले जाते हैं। ममता ने पूछा, यह क्या है पिताजी? तेरे लिए बेटी उपहार है, कहकर चूड़ामणि ने आवरण उल्टा दिया। आवरण यानी कि ढका हुआ वस्त्र। મમતા પૂછે છે કે આ શું છે પિતાજી? ત્યારે તેના પિતા કહે છે કે તારી लिए છે દીકરી ઉપહાર યાની કે ભેટ સોગાત. અને આટલું કહીને તેના પિતાજી જે થાળને વસ્ત્ર ઢાંક્યું હોય છે તે काढ़ी नाखे छे। स्वर्ण का पीलापन उस सुनहरी संध्या में विकीर्ण होने लगा। ममता चौंक उठी, इतना स्वर्ण, यह कहाँ से आया? चुप रहो ममता, यह तुम्हारे लिए है। तो क्या आपने शत्रु का उत्कोच स्वीकार कर लिया? पिताजी, यह अनर्थ है, अर्थ नहीं। लौटा दीजिए पिताजी, हम लोग ब्राह्मण हैं, इतना सोना लेकर क्या करेंगे? स्वर्ण यानी कि सोना, विकीर्ण यानी कि फैल जाना, उत्कोच यानी कि घूस रिश्वत, गुजराती में जेने लांच कहेवाय। જ્યારે મમતા પૂછે છે કે આ શું છે પિતાજી, ત્યારે તેના પિતાજી કહે છે કે તારી માટે છે દીકરી. જ્યારે મમતા જોવે છે કે આટલું બધું સોનું, આ બધું ક્યાંથી આવ્યું, વળી તે પિતાને કહે છે કે શું તમે શત્રુ દ્વારા આપેલી લાંચનો સ્વીકાર કરી લીધો પિતાજી? આ અનર્થ છે, અર્થ નથી. આને પાછું આપી દો પિતાજી, આપણે બ્રાહ્મણ છીએ, આપણે આટલું બધું સોનું લઈને શું કરશું? इस पतोन्मुख प्राचीन सामंत वंश का अंत सीमित है बेटी। किसी भी दिन शेरशाह रोहतास दुर्ग पर अधिकार कर सकता है, उस दिन मंत्रित्व न रहेगा, तब के लिए है बेटी। ત્યારે તેના પિતાજી તેને ઉત્તર આપે છે, પતોન્મુખ એટલે કે जिसका पतन शीघ्र होने वाला हो वह, મંત્રીત્વ એટલે કે મંત્રી પદ. તે તેની છોકરીને કહે છે કે હવે પતન નિશ્ચિત છે, ક્યારે પણ शेरशाह रोहतास दुर्ग पर अधिकार કરી શકે છે. हे भगवान, विपद के लिए इतना आयोजन यानी कि पूर्व व्यवस्था, परम पिता की इच्छा के विरुद्ध इतना साहस। पिताजी, क्या भीख न मिलेगी? क्या कोई हमें 2 मुट्ठी अनाज न देगा? यह असंभव है, फेर दीजिए पिताजी, मैं कांप रही हूँ, इसकी चमक आंखों को अंधा बना रही है. પોતાની પુત્રી પિતાજીને કહે છે કે રોહતાસ દુર્ગના મંત્રી ચૂડામણીને મમતા કહે છે કે હે ભગવાન, સંકટના સમય માટે આટલું બધું આયોજન. શું પિતાજી આપણને કોઈ ભીખ નહીં આપે? શું આપણને કોઈ 2 મુઠ્ઠી અનાજ નહીં આવે? આ અસંભવ છે. આ બધું જ પિતાજી તમે પાછું આપી દો, હું કાપી રહી છું, આની ચમક મને આંધળી બનાવી રહી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધીનો અભ્યાસ કર્યો.